ગુડ આફ્ટરનૂન ડિયર એસ્પિરન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજના આપણે લેક્ચરમાં એ ભણવાનું છે કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે એનેમિયા શું છે, એનેમિયાના કમ્પોનન્ટ શું છે, એનેમિયા થવાનું પાછળનું કારણ શું છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે, એના ટાઈપ શું છે, એનું મેનેજમેન્ટ શું છે, એ આપણે આગળના લેક્ચરમાં જોયું. એમાં આપણે એ પણ સમજ્યું કે MCV શું છે, MCH શું છે, MCHC શું છે, એના રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ પણ આપણે ડિસ્કસ કર્યા. એન્ડ એનો આપણે ટાઈપ્સમાંનો એક ટાઈપ છે આપણે ડિસ્કસ કર્યો કે શું હતો આયરન ડેફિશિયન્સી એનેમિયા. આયરન ડેફિશિયન્સી એનેમિયામાં કઈ રીતે આયરનનું એબ્ઝોર્પ્શન થાય છે, આયરનનો સોર્સ શું છે, એનું મેનેજમેન્ટ, એનો ડાયગ્નોસિસ, આપણે બધી વસ્તુનું ડિસ્કશન કરેલું છે. હવે એ જ આગળના લેક્ચરને આપણે અહીંયા કન્ટિન્યુ કરવાનો છે. આપણે એનો એક ટાઈપ ભણો કયો હતો, આયરન ડેફિશિયન્સી એનેમિયા. દેન સેકન્ડ, આજનો જે આપણે ટોપિક છે, આજનો જે ટાઈપ છે એ કયો છે તો કે પર્નિશિયસ એનેમિયા. પર્નિશિયસ એનેમિયા એટલે તમે શું સમજો છો? એનેમિયા રિલેટેડ એક્ઝામની અંદર, ઓલ કોમ્પિટિટિવ, ઓલ ગવર્મેન્ટ એક્ઝામની અંદર છે એનેમિયા રિલેટેડ ઘણા બધા MCQ પૂછાય છે. અને એનેમિયામાં ઘણા બધા એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આપણે જે પોઈન્ટ કરશું કે તમને આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન જે છે એ કઈ રીતે પૂછાઈ શકે અને ક્યાં સ્ટુડન્ટ જે છે એ કન્ફ્યુઝ થાય છે. આપણે એના વિશે પણ ડિસ્કસ કરશું, જેના લીધે તમને એક્ઝામમાં ઇઝી રહે. ઓકે, તો આપણે પોઈન્ટ ઉપર આવીએ કે આજનો આપણો ટોપિક શું છે તો કે પર્નિશિયસ એનેમિયા. પર્નિશિયસ એનેમિયાને આપણે શું બીજું નામ કહી શકશું? એડિશન એનેમિયા પણ કહી શકશું. નોર્મલી વાત કરીએ તો પર્નિશિયસ એનેમિયા એટલે શું થશે તો કે વિટામિન B12ની ડેફિશિયન્સી હશે જે પર્સનની અંદર, એની અંદર શું જોવા મળશે? પર્નિશિયસ એનેમિયા. ઓકે, તો વિટામિન B12 છે, વિટામિન B12 આપણે કયા નામથી બોલાવશું તો કે કોબાલેમાઇન કહી શકશું અથવા તો સાયક્લોકોબાલેમાઇન કહી શકશું. ઓકે, આ વિટામિન B12 નું નામ છે. ઓકે, ધેન આ વિટામિન B12 છે એક કોને ડિસ્કવર કરેલું છે તો કે પાર્કર એન્ડ કોલા. એનો ફ્રેન્ડ જે છે એ કાઢો હતો એટલે એનું નામ શું છે? કોલા. હવે આ વિટામિન B12 છે એ કોને ડિસ્કવર કરેલું છે? કયા સાયન્ટિસ્ટે ડિસ્કવર કરેલું છે તો કે પાર્કર અને કોલા. ઓકે, હવે આ વિટામિન B12 છે એનું ફંક્શન શું છે તો વિટામિન B12 છે એના મેઇન બે ફંક્શન છે. આપણે ડિસ્કસ કરીએ કે શું ફંક્શન છે. તો વિટામિન B12 છે એ શું કરશે તો કે RBCના DNA સિન્થેસિસનું વર્ક કોણ કરશે? વિટામિન B12. હવે આ RBC છે, આ RBCનું DNA સિન્થેસિસ પ્રોપર થશે, RBCનું DNA સિન્થેસિસ પ્રોપર થશે તો RBCનું સ્ટ્રક્ચર છે પ્રોપર થશે, અને RBCનું સ્ટ્રક્ચર પ્રોપર થશે તો HB જે છે ઓટોમેટિક સારું બનશે. કેમ કે HB જે છે કોની અંદર પ્રેઝન્ટ છે? RBCની અંદર પ્રેઝન્ટ છે. RBC શું કેરી કરે છે તો કે HBને કેરી કરે છે. એટલે આમાં શું કહેવામાં આવે છે કે વિટામિન B12 નું શું વર્ક છે તો કે RBCના DNA સિન્થેસિસનું વર્ક કોણ કરે છે? વિટામિન B12. હવે RBC સારું હશે તો ઓટોમેટિકલી HB સારું હશે. ઓકે, તો નોર્મલ કેટલું હોય મેલની અંદર? 14 to 16 ગ્રામ પર DL. એન્ડ ફિમેલમાં કેટલું હોય? 12 to 14 ગ્રામ પર DL. નોર્મલી વાત કરીએ આપણે લેસ ધેન 13 ગ્રામ પર DL હશે તો મેલ કેમાં ગણાશે? એનેમિકમાં ગણાશે. અને ફિમેલની અંદર લેસ ધેન 11 ગ્રામ પર DL હશે તો કેમાં ગણાશે? એનેમિકમાં ગણાશે. આપણે આગળ કેટેગરી જોયેલી છે આગળના પ્રીવિયસ લેક્ચરમાં, તમે જઈને જોઈ શકો છો એક વખત. ઓકે, જેના લીધે તમને આઈડિયા આવે. એમાં આપણે ડીપલી ડિસ્કશન કરેલું છે બધી વસ્તુનું. દેન સેકન્ડ ફંક્શન શું છે તો કે નર્વ માઇલિનેશન. નર્વ માઇલિનેશન એ પણ ક્યાં? લોઅર બોડી પાર્ટમાં. ઓકે, નર્વ ટ્રાન્સફર અને ઇમ્પલ્સિસ મીન્સ કે આ તમારું નર્વ છે, નર્વની અંદર જે ઇમ્પલ્સને ફેંકવાનું કામ જે છે એ કોનું કામ છે? વિટામિન B12 નું. વિટામિન B12 ના કયા કયા ફંક્શન જોયા તો કે એક RBCના DNA સિન્થેસિસનું અને એક નર્વ ઇમ્પલ્સ મીન્સ ઇમ્પલ્સને ફેંકવાનું કામ કોણ કરશે તો કે વિટામિન B12. હવે વિટામિન B12 નું જ ડેફિશિયન્સી થઈ જશે તો એના ફંક્શન પ્રોપર થશે?
આરબીસી છે એનું પ્રોપર ડીએનએ સિન્થેસિસ નહીં થાય તો આરબીસીનું સ્ટ્રક્ચર પ્રોપર નહીં થાય, સ્ટ્રક્ચર પ્રોપર નહીં થાય તો એચબી પ્રોપર થશે, એચબી પ્રોપર નહીં થાય તો એ કેમાં ગણાશે? એનેમિયામાં ગણાશે. ધેન નર્વ માઇલિનેશન તો નર્વનું ટ્રાન્સફર પણ નહીં થાય, ત્યાં પ્રોપર ઇમ્પલ્સ છે જ્યાં સુધી પહોંચવા જોઈએ ત્યાં સુધી નહીં પહોંચે કેમ કે વિટામિન B12 ની શું છે? ડેફિશિયન્સી છે. ઓકે, બરાબર. ધેન નેક્સ્ટ શું છે તો કે વિટામિન B12 છે તો એનો સોર્સ શું છે? મીન્સ વિટામિન B12 છે આપણને ક્યાંથી રિચેસ્ટ સોર્સ મળી શકે, ક્યાંથી આપણને વિટામિન B12 જે છે એ મળી શકે? તો વિટામિન B12 છે ઓનલી ને ઓનલી ક્યાંથી જ મળશે આપણને? એનિમલ સોર્સમાંથી. એનિમલ સોર્સમાંથી પણ રિચેસ્ટ સોર્સ તમને પૂછવામાં આવે તો કયો આવશે? ફિશ લીવર. તો આ ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં પૂછાયેલો છે કે વિટામિન B12 છે એનો રિચેસ્ટ સોર્સ તમને ફર્સ્ટ પ્રાયોરિટી પૂછવામાં આવે તો શું આવશે તો કે ફિશ લીવર. ધેન શું આવશે? મીટ, એગ, લાડ. લાડ મીન્સ શું થશે? ચરબી. આપણે વાત કરીએ ને તો હવે વિટામિન B12 ની જેને ખામી છે એને શું કરવું પડશે? દરરોજ 250 ગ્રામ જે છે એ ફિશ લીવર લઈ અને શું કરવું પડશે? ખાવું પડશે. તો વિટામિન B12 નો સોર્સ છે આપણને ક્યાંથી મળશે તો કે એનિમલ સોર્સમાં. એમાં પણ રિચેસ્ટ કયો આવશે? ફિશ લીવર, ધેન મીટ, એગ એન્ડ લાડ. હવે પર્સન જે છે એ શું નોનવેજ ફૂડ જે છે એ ઇન્ટેક કરે છે? આપણે વાત કરી કે વિટામિન B12 નો સોર્સ કેમાં છે તો કે એનિમલમાંથી, એનિમલ સોર્સમાંથી. તો એનિમલ સોર્સ ખાશે ને આપણે નોનવેજ કહેશું તો એ પર્સન કેવું હશે તો કે નોનવેજ ફૂડ જે છે ઇન્ટેક કરતું હશે. હવે નોનવેજ ફૂડ ઇન્ટેક કર્યું મીન્સ શું થયું? એને B12 નું જે છે એ ફૂડ B12 જે છે ઇન્ટેક કર્યું. હવે આપણે એને એક ડાયાગ્રામ થ્રુ સમજીએ કે આ શું છે તમારું? ધેન આ સ્ટમક, આ ડિયોડિનમ, આ જેજ્યુનમ, ઇલિયમ ને રેક્ટમ. થોડુંક મોટું બનાવી નાખીએ, આઈડિયા આવે તમને. ઓકે, આ શું છે તમારું? ઇસોફેગસ, સ્ટમક, ડિયોડિનમ, જેજ્યુનમ, આ શું છે? ઇલિયમ. અને આ ઇલિયમના આ પાર્ટને શું કહેશું આપણે? ટર્મિનલ ઇલિયમ. ઓકે, હવે આપણે આમાં શું સમજવાનું છે કે પર્સન જે છે નોનવેજ ફૂડ એને ઇન્ટેક કરેલું છે. ઇન્ટેક કર્યું એટલે એને શું ઇન્ટેક કર્યું? અહીંયા ફૂડ પ્લસ વિટામિન B12 એનિમલ સોર્સ જે છે એ એને ઇન્ટેક કર્યો. હવે આ વિટામિન B12 જે છે અહીંયા આપણે આ સ્ટમક છે, અહીંયા શું છે? આ મ્યુકોઝા પ્રેઝન્ટ છે. આ મ્યુકોઝા છે ત્યાં એક સ્પેશિયલ સેલ પ્રેઝન્ટ છે ને આપણે કયા સેલ કહેશું? પરાઇટલ સેલ. હવે આ પરાઇટલ સેલને ઓલ્સો નોન એઝ ઓક્ઝિન્ટિક સેલ પણ કહી શકાય. ઓકે, હવે પરાઇટલ સેલ છે અને ઓક્ઝિન્ટિક સેલ છે એનું ફંક્શન શું છે તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવવાનું વર્ક કોનું છે? ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવવાનું કામ કોનું છે તો કે પરાઇટલ સેલ. પણ પરાઇટલ સેલની એક પરાઇટલ સેલ છે એ ક્યારે વર્ક કરશે? જ્યારે સ્ટમકનું મીડિયમ કેવું હશે? એસિડિક મીડિયમ હશે
તો જ પેરાઇટલ સેલ જે છે એ એનું વર્ક કરશે. ઓકે, એટલે એમાં શું કહેવામાં આવે છે કે જ્યારે સ્ટમકનું એસિડિક મીડિયમ હશે ત્યારે પેરાઇટલ સેલ છે એ શું બનાવશે તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવશે. ઓકે, હવે આપણે વાત કરીએ ચલો કે ફૂડ અને વિટામિન B12 જે છે એ પર્સને લીધું છે. હવે એ ફૂડ અહીંયાથી આવશે તો એ વિટામિન B12 ને જે સેપરેટ કરી નાખશે, વિટામિન B12 ને સેપરેટ કરશે. કોણ સેપરેટ કરશે? પેપ્ટિક એન્ઝાઇમ. પેપ્ટિક એન્ઝાઇમ છે એ ફૂડને અને ફૂડમાં રહેલું વિટામિન B12 ને જે છે એ શું કરશે? અહીંયાથી સેપરેટ કરશે. હવે જ્યારે વિટામિન B12 જે છે અહીંયા એકલું એકલું આવતું હશે ત્યારે વિટામિન B12 ની સાથે છે કોણ જોઈન્ટ થશે? વિટામિન B12 સાથે હેપ્ટોકેરિન. હેપ્ટોકેરિન નામનું જે ફેક્ટર એ ક્યાં અટેચ થશે તો કે વિટામિન B12 સાથે શું થશે? અટેચ થશે. હવે આ બંને ફેક્ટર જે છે અહીંયા આગળ વધશે. હવે આ હેપ્ટોકેરિનને વિટામિન B12 સાથે જે છે એ સેપરેટ કરવામાં આવશે. અહીં તો શું વધશે? છેલ્લે પાછું વિટામિન B12 વધશે. હેપ્ટોકેરિન અને વિટામિન B12 ને અલગ કોણ કરશે? સેપરેટ બાય પેનક્રિયાટિક એન્ઝાઇમ. પેનક્રિયાટિક એન્ઝાઇમ. હવે આ હેપ્ટોકેરિન છે એ ક્યાંથી ફેક્ટર આવશે? ક્યાંનો ફેક્ટર છે તો કે સલાઇવરી. સલાઇવરી ગ્લેન્ડમાંથી આવશે કે અહીંયા સલાઇવાની સાથે જ જે છે એ હેપ્ટોકેરિન નામનું ફેક્ટર જે છે એ વિટામિન B12 સાથે કનેક્ટ થઈ જશે. એ આગળ વધી અને જેજ્યુનમમાં આવશે તો જેજ્યુનમમાં જે છે વિટામિન B12 અને આ હેપ્ટોકેરિનને સેપરેટ કરવામાં આવશે. આ બંનેને અલગ કરવામાં આવશે. તો એ સેપરેટ કોણ કરશે તો કે પેનક્રિયાટિક એન્ઝાઇમ. તો હવે છેલ્લે અહીંયા પાછું શું વધ્યું? વિટામિન B12. હવે વિટામિન B12 જે છે એ ટર્મિનલ પાર્ટે આવશે. વિટામિન B12 જે છે એ ટર્મિનલ પાર્ટે આવશે એટલે આ ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે પેરાઇટલ સેલે બનાવેલા જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે એ ક્યાં આવશે? ડાયરેક્ટ અહીંયા વિટામિન B12 પાસે આવશે. આ ઇન્ટ્રિન્સિક ફેક્ટર વિટામિન B12 સાથે શું થશે? કનેક્ટ થશે. હવે અહીંયા જે છે એ સ્પેશિયલ રિસેપ્ટર પ્રેઝન્ટ છે. એને આપણે કયો રિસેપ્ટર કહેશું? ટ્યુબિલિન રિસેપ્ટર. તો ટ્યુબિલિન રિસેપ્ટરનું વર્ક શું છે? રિસેપ્ટર એટલે તમે શું સમજો છો કે રિસેપ્ટર એટલે એનું વર્ક શું છે તો કે બાઇન્ડ કરવાનો, મીન્સ પકડી રાખવાનું કામ, એબ્ઝોર્પ્શન કરાવવાનું કામ જે છે કોનું છે તો કે રિસેપ્ટરનું. હવે વિટામિન B12 સાથે કોણ જોઈન થઈ ગયેલું છે તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર. તો આ બંનેનું જે છે અહીંયા આ બંને ક્યાં બાઇન્ડ જોવા મળશે? ટ્યુબિલિન ફેક્ટર ટ્યુબિલિન રિસેપ્ટરમાં આ બંનેનું શું જોવા મળશે? બાઇન્ડિંગ જોવા મળશે. ઇફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે એ પ્રોપર નથી બનતા અથવા તો સ્ટમકનું જે છે મીડિયમ જે આલ્કલાઇન છે જેના લીધે પેરાઇટલ સેલ છે એ પ્રોપર વર્ક નથી કરતા તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર નહીં બને. હવે ઇન્ટ્રિન્સિક ફેક્ટર નહીં બને તો અહીંયા છે એ વિટામિન B12 સાથે જોડાશે નહીં અને અહીંયા એનું એબ્ઝોર્પ્શન નહીં જોવા મળે. તો આ બોડીની અંદર શું જોવા મળશે? વિટામિન B12 ની ડેફિશિયન્સી જોવા મળશે. આ નોર્મલ ફંડા છે. અગર જો વિટામિન B12 ની ડેફિશિયન્સી જોવા મળશે અથવા તો આ રિસેપ્ટર જે છે આ બાઇન્ડ નહીં કરે તો વિટામિન B12 છે કે શું જોવા મળશે? જેટલું લેશો એ બધું શું જોવા મળશે? એક્સક્રીટ થઈ જશે. હવે નોર્મલી ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે અને વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન થઈ ગયેલું છે તો અહીંયાથી આ ક્યાં જશે? આ બ્લડની અંદર જશે. આ વિટામિન B12 ને ક્યાં જશે તો કે આ વિટામિન B12 ને છે એ બ્લડની અંદર ટ્રાન્સફર કોણ કરાવશે? ટ્રાન્સકોબાલામાઇન 2 ફેક્ટર.
ટ્રાન્સકોબાલામાઇન 2 ફેક્ટર જે છે એ અહીંયાથી આપણે એબ્ઝોર્પ્શન થઈ ગયેલું છે વિટામિન B12 નું ઇન્ટ્રિન્સિક ફેક્ટર સાથે. હવે અહીંયાથી બ્લડ સુધી પહોંચાડવાનું કામ છે કોણ કરશે તો કે ટ્રાન્સકોબાલામાઇન 2 ફેક્ટર જે છે એ બ્લડ સુધી પહોંચાડી દેશે અને બ્લડમાંથી પછી બોન મેરોમાં જશે. બોન મેરોમાંથી આપણે શું વાત કરી હતી કે આરબીસીનું જે છે ડીએનએ સિન્થેસિસ થશે એટલે આરબીસીનું સ્ટ્રક્ચર જે છે પ્રોપર બની જશે એટલે એમાંથી એચબી પણ ઓટોમેટિકલી પ્રોપર બની જશે. ઓકે, તો હવે આ તમને સમજાઈ ગયું કે શું થયું તો કે વિટામિન B12 આપણે પહેલાં લીધું ફૂડ સાથે એને અહીંયાથી કોણે સેપરેટ કર્યું, એકલું કોણે પાડ્યું તો કે પેપ્ટિક એન્ઝાઇમે. તો પેપ્ટિક એન્ઝાઇમ જ્યારે અહીંયા આવે છે તો કોની સાથે બાઇન્ડ થાય છે તો કે હેપ્ટોકેરિન એ જે સલાઇવરી ગ્લેન્ડમાંથી જે ફેક્ટર આવે છે એની સાથે બાઇન્ડ થશે. હવે આ બંને અહીંયા આવીને જેજ્યુનમમાં સેપરેટ પડશે એને સેપરેટ કોણ કરશે પેનક્રિયાટિક એન્ઝાઇમ. ઓકે, હવે એ પાછું વિટામિન B12 શું જોવા મળે છે એકલું જોવા મળે છે એ ટર્મિનલ ઇલિયમ સુધી પહોંચશે. તે ટર્મિનલ ઇલિયમમાં કયા રિસેપ્ટર પ્રેઝન્ટ છે તો કે ક્યુબિલિન રિસેપ્ટર જે છે એ પ્રેઝન્ટ છે. હવે વિટામિન B12 સાથે કોણ બાઇન્ડ થશે તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર. એ ક્યાંથી આવેલા છે તો કે સ્ટમકના પેરાઇટલ સેલે જે બનાવેલા છે એ ઇન્ટ્રિન્સિક ફેક્ટર કયા કોની સાથે બાઇન્ડ થશે વિટામિન B12 સાથે. ઓકે, હવે બાઇન્ડ થઈ અને આ બ્લડની અંદર પહોંચાડવાનું કામ કોણ કરશે તો કે ટ્રાન્સકોબાલેમાઇન 2. હવે બ્લડની અંદર જઈ અને પછી બોન મેરોમાં જશે અને પછી એનું આરબીસીનું સિન્થેસિસ કરશે અને એચબી ઇન્ક્રીઝ કરવાનું વર્ક કરશે. તો આ તમે ડાયાગ્રામ આવ્યો તમને સમજાઈ જ ગયો હશે. ઓકે, આવી રીતે જે છે વિટામિન B12 નું શું થાય છે આપણે બોડીની અંદર એબ્ઝોર્પ્શન જોવા મળે છે. દેન નેક્સ્ટ શું છે હવે આ વસ્તુ છે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે છે પ્રોપર નથી બન્યા તો આપણે બોડીની અંદર જે છે વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન થશે નહીં તો શું જોવા મળશે ત્યાં ડેફિશિયન્સી ઓફ વિટામિન B12 એટલે પર્નિશિયસ એનેમિયા આપણને જોવા મળશે. તો એના કારણો શું છે તો એના કારણ એ પણ હોઈ શકે કે એ વેજ પીપલ હોય. આપણે વાત કરી કે આનો મોસ્ટ ઓફ સોર્સ શું છે આપણે વાત કરી કે આપણે વિટામિન B12 નો જે છે એ મોસ્ટ સોર્સ શું છે તો કે એનિમલ સોર્સ. એનિમલ સોર્સમાંથી પણ ફિશ લીવર જે છે એ રિચેસ્ટ સોર્સ છે. તો પર્સન જે છે એ વેજ છે તો એને કોઈ ચાન્સીસ જ નથી વિટામિન B12 મળવાનો તો પણ જે છે પર્નિશિયસ એનેમિયા થઈ શકે. ધેન શું છે આલ્કલાઇન પીએચ. આગળ જ વાત કરી કે પેરાઇટલ સેલ જે છે તો પેરાઇટલ સેલને કેવું મીડિયમ જોશે તો કે એસિડિક મીડિયમ જોશે. આ પેરાઇટલ સેલ છે તો એને વર્ક કરવા માટે ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવવા માટે કેવા મીડિયમની જરૂર છે એસિડિક મીડિયમની જરૂર છે. હવે નોર્મલી વાત કરીએ કે કોઈ વ્યક્તિને જે છે એ ગેસનો પ્રોબ્લેમ છે એક દિવસની અંદર 1 કિલો ગેસનો પ્રોબ્લેમ છે તો આપણે એને રેનિટીડિન નામની જે છે મેડિસિન આપીએ છીએ જેના લીધે એને ગેસમાં રાહત મળે. હવે એ રેનિટીડિન જે છે એનું વર્ક શું છે H2 બ્લોકર ગ્રુપની શું કહેવાય મેડિસિન છે. તો H2 બ્લોકરનું વર્ક શું છે તો કે HCl ને ડિક્રીઝ કરવાનું કામ કરશે. HCl ને ડિક્રીઝ કરશે તો સ્ટમકનું જે મીડિયમ જે છે એ કેવું થઈ જશે આલ્કલાઇન મીડિયમ થઈ જશે. આલ્કલાઇન મીડિયમ થશે તો પેરાઇટલ સેલ જે છે પ્રોપર વર્ક નહીં કરે તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર નહીં બને અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર નહીં બને તો વિટામિન B12 જે છે લાસ્ટમાં શું થઈ જશે એકલું થઈ જશે અને એ ક્યુબિલિન રિસેપ્ટર સાથે બાઇન્ડ નહીં થઈ શકે અને શું બોડીની અંદર એબ્ઝોર્પ્શન નહીં જોવા મળે અને શું થઈ જશે એક્સક્રીટ થઈ જશે જેના લીધે શું જોવા મળે આપણને ડેફિશિયન્સી જોવા મળે. ધેન શું છે ગેસ્ટ્રેક્ટોમી થઈ ગઈ છે કોઈ પર્સનની અંદર જે છે એ સ્ટમકનું જે છે એ રિમૂવ કરી નાખવામાં આવેલું છે તો રિમૂવ થઈ ગયું તો પેરાઇટલ સેલનો કોઈ ઓપ્શન જ નથી આવતો. સ્ટમકની મ્યુકોઝાની અંદર જ પેરાઇટલ સેલ પ્રેઝન્ટ છે. હવે સ્ટમક જ રિમૂવ કરી દીધું છે તો પેરાઇટલ સેલ નહીં બને. પેરાઇટલ સેલ નથી તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર નહીં બને. ઓકે, ધેન શું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન સર્જરી. હવે આપણે વાત કરી લીધી કે આપણી પાસે તો સ્ટમક પણ છે અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પણ જો ઇલિયમ જે છે ઇલિયમની સર્જરી કરી નાખવાય તો ઇલિયમ આપણા એબ્ઝોર્પ્શન માટે લાસ્ટ સ્ટેશન કયું હતું આપણું ક્યુબિલિન રિસેપ્ટર હતું. હવે સ્ટમક તો છે આપણી પાસે પણ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની સર્જરી કરાવેલી હશે તો તેના રિસેપ્ટર ડેમેજ થયેલા હશે અથવા તો એબસેન્ટ હશે તો વિટામિન B12 નું શું એબ્ઝોર્પ્શન જોવા નહીં મળે. ધેન શું છે તો કે ઓટો
ઓટો એન્ટીબોડી એટલે તમે શું સમજો છો? ઓટો એન્ટીબોડી મીન્સ કે આપણા બોડીના જ એન્ટીબોડી આપણા નોર્મલ સેલને જ ડેમેજ કરવાનું કામ કરી દે, એને આપણે શું કહેશું? ઓટો એન્ટીબોડી. તો આમાં કયા કયા ઓટો એન્ટીબોડી આવી શકે? તો કે એમાં 3 ટાઈપના જે છે ઓટો એન્ટીબોડી આ ક્રિએટ થાય છે, ટાઈપ 1, 2 એન્ડ 3. ટાઈપ 1 જે છે એ શું કરશે? તો કે એ ટ્યુબ્યુલિન રિસેપ્ટરને ડેમેજ કરવાનું વર્ક કરશે. જો ટાઈપ 1 ને ઓટો ઇમ્યુનિટી થઈ ગઈ તો ધેન ટાઈપ 2 હશે તો એનું વર્ક શું છે? તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટરને ડેમેજ કરશે. ધેન થર્ડ છે તો એ પેરાઇટલ સેલને ડેમેજ કરવાનું કામ કરશે. ધેન ક્રોન્સ ડિઝીઝ. કોઈ પર્સનની અંદર જે છે ક્રોન્સ ડિઝીઝ પ્રેઝન્ટ છે તો ક્રોન્સ ડિઝીઝમાં શું થશે? તો કે એ ઇન્ટેસ્ટાઇનની મ્યુકોઝાને શું કરશે? બ્રેક કરશે. જેના લીધે આપણો ટ્યુબ્યુલિન રિસેપ્ટર છે એ શું જોવા મળશે? ડેમેજ જોવા મળશે. ક્રોન્સ ડિઝીઝમાં શું આવશે? તો કે ઇન્ટેસ્ટાઇનની મ્યુકોઝાને એ ડેમેજ કરશે, જેના લીધે ટ્યુબ્યુલિન રિસેપ્ટર ડેમેજ થશે, જેના લીધે વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન શું જોવા મળશે? નહીં જોવા મળે. ઓકે, તો આ શું હતા એના કોઝિસ. ઓકે, હવે જેની અંદર પર્નિશિયસ એનેમિયા છે તો આપણે એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ જ છે કે પેરેસ્થેસિયા. પેરેસ્થેસિયા એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે આપણા પગની અંદર જે છે ખાલી ચડી જાય. થોડાક ટાઈમ માટે આપણે એમ કહીએ કે મારો પગ છે શૂન્ય થઈ ગયેલો છે, ત્યાં બ્લડ સપ્લાય પ્રોપર નથી પડતું, ત્યાં નવ સપ્લાય પ્રોપર નથી મળતી. તો આપણે આગળ જ વાત કરી કે વિટામિન B12 નું ફંક્શન શું છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડીએનએ સિન્થેસિસનું છે, આરબીસીના ડીએનએ સિન્થેસિસનું વર્ક કરશે. એન્ડ ધેન સેકન્ડ શું કરવાનું છે? તો કે ઇમ્પલ્સને પાસ કરવાનું વર્ક કરશે, ઇમ્પલ્સને ફેંકવાનું કામ કરશે. અગર વિટામિન B12 જ પ્રેઝન્ટ નથી, વિટામિન B12 ની ડેફિશિયન્સી છે તો નર્વ જે છે ઇમ્પલ્સને પાસ પ્રોપર થશે નહીં થાય, જેના લીધે હાથ પગની અંદર શું જોવા મળશે? સૂનપન મીન્સ ખાલી ચડી જશે, એવું જોવા મળશે. એને આપણે શું કહીશું? પેરેસ્થેસિયા. તે શું છે? ડિફેક્ટિવ આરબીસીના લીધે HB. હવે પ્રોપર જે છે એ આરબીસીનું સિન્થેસિસ ડીએનએનું આરબીસીના ડીએનએનું સિન્થેસિસ નહીં થાય તો પ્રોપર આરબીસીનું સ્ટ્રક્ચર નહીં બને, અને સ્ટ્રક્ચર નહીં બને તો શું HB જે છે કેવા જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. તો શું જોવા મળશે? આપણને એનેમિયા જોવા મળશે. ધેન શું આવે છે કે WBC. WBC ની અંદર શું જોવા મળશે? તો કે હાઇપર સેગમેન્ટેડ ન્યુટ્રોફિલ્સ. તો ન્યુટ્રોફિલ જે છે એના શું જોવા મળશે? કે વધારે સેગમેન્ટ જોવા મળશે, હાઇપર સેગમેન્ટેડ ન્યુટ્રોફિલ જોવા મળશે. નોર્મલી આપણે ન્યુટ્રોફિલ જોઈએ આપણે માઇક્રોસ્કોપની અંદર તો એના કેટલા લોબ હોય? 5 લોબ હોય. ઇફ B12 ની ડેફિશિયન્સી હશે તો ન્યુટ્રોફિલમાં કેટલા લોબ જોવા મળશે? મોર ધેન 6 લોબ. એટલે અહીંયા શું કીધું છે? હાઇપર સેગમેન્ટેડ ન્યુટ્રોફિલ. ઓકે, ધેન શું જોવા મળશે? આંગળીની અંદર નકલ્સ જોવા મળશે. હું તમને હમણાં નકલ્સની જે છે ઇમેજ બતાવું છું કે એમાં શું હોય. ઓકે, ધેન એટ્રોપિક સ્ટોમેટાઇટિસ. હવે અહીંયા ભૂલ નથી કરવાની. સ્ટોમેટાઇટિસ મીન્સ અમુકને એમ થશે કે ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન ઇન્ટુ સ્ટમક. સ્ટમક નહીં આવે પણ શું આવશે? ઓરલ મ્યુકોઝા. ઇન્ફ્લેમેશન ક્યાં જોવા મળશે? ઓરલ મ્યુકોઝા. ઓરલ મ્યુકોઝાની અંદર જે ઇન્ફ્લેમેશન જોવા મળશે એના લીધે શું જોવા મળશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેડ બીફી ટંગ. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તમને પૂછવામાં આવશે કે પર્નિશિયસ એનેમિયાની અંદર કઈ ટાઈપની ટંગ છે જે એ જોવા મળે, અથવા તો એમ પણ પૂછે કે રેડ બીફી ટંગ જે છે એ કયા એનેમિયામાં જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયાથી હરેક એક્ઝામમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તમે અહીંયા 5 સ્ટાર લગાડી લેજો કે રેડ બીફી ટંગ છે એ કયા એનેમિયામાં જોવા મળે છે? તો કે પર્નિશિયસ એનેમિયાની અંદર રેડ બીફી ટંગ જોવા મળે છે. ધેન પેલર સ્કિન જોવા મળશે કેમ કે પ્રોપર HB નું ફોર્મેશન નથી થતું. ધેન વીકનેસ જોવા મળશે. ધેન ફટીગ એટલે તમે શું સમજો છો? ફટીગ જે છે એ હરેક એનેમિયાનો કોમન સાઇન છે. પછી ગમે એનેમિયા હશે, આપણે સિકલ સેલ એનેમિયા હોય કે પછી પર્નિશિયસ એનેમિયા હોય, આયરન ડેફિશિયન્સી એનેમિયા હોય,
હરેક એનેમિયાની અંદર ફટીગ જોવા મળશે. કેમ શું જોવા મળશે કે કોઈ પણ વ્યક્તિ છે, હવે કોઈ પણ બેન છે એ જમવાનું બનાવે છે, તમારા મમ્મી જ વિચારી લ્યો કે જમવાનું બનાવે છે, થોડીક વાર લોટ બાંધશે ને પાછા બેસી જશે, થોડીક વાર તમારું પાણી ભરી નાખશે પાછા બેસી જશે, સબ્જી બનાવીને પાછા બેસી જશે, થોડુંક ઓળીને પાછા બેસી જશે. મીન્સ જેને અંદર એનેમિયા હશે, જેની અંદર એનેમિયા પ્રેઝન્ટ હશે, એ પર્સન જે છે એ વધારે એને થાક લાગવાના ચાન્સીસ છે. એટલે એનામાં શું જોવા મળશે? ફટીગ જોવા મળશે. પછી શું જોવા મળશે તો કે વેટ લોસ પણ જોવા મળશે. આ શું હતા? પર્નિશિયસ એનેમિયાના સાઇન એન્ડ સિમ્પટમ્સ. ઓકે, આ શું છે? નકલ્સ. મેં વાત કરી હતી કે નકલ્સમાં શું, જો અહીંયા તમે જોઈ શકો છો, ડાર્ક પિગમેન્ટેડ નકલ્સ શું જોવા મળશે? પર્નિશિયસ એનેમિયામાં જોવા મળશે. જોજો ને કે આ હાથ આખો, મારો હાથ જોવો અને અહીંયાનો હાથ જોવો, મારા હાથમાં ડાર્ક પિગમેન્ટેડ જોવા મળે છે અને આમાં શું જોવા મળે છે? અહીંયા જે તમે નકલ્સ છે ત્યાં શું જોવા મળે છે? સ્પેસિફિકલી નકલ્સની અંદર શું જોવા મળે? ડાર્ક પિગમેન્ટેશન જોવા મળશે. તો આને શું કહેશું આપણે? નકલ્સ. તેન શું છે? આ રેડ બીફી ટંગ, જો એકદમ લાલ માંસ હશે ને એના જેવું જ તમને ઇમેજ થશે. દેખાય છે પ્રોપર? આને આપણે શું કહેશું? રેડ બીફી ટંગ. ઓકે, તેન હવે આપણે એના માટે ડાયગ્નોસિસ શું કરશું કે પર્નિશિયસ એનેમિયા છે તો આપણે એનું શું ડાયગ્નોઝ કરી શકીએ? તો પહેલાં શું કરશું તો કે માઇક્રોસ્કોપી ઓફ આરબીસી. તો માઇક્રોસ્કોપી ઓફ આરબીસી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ વાત થઈ ને કે આરબીસીના માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનને આપણે શું કહેશું તો કે મોર્ફોલોજી. મોર્ફોલોજી છે. તો મોર્ફોલોજી આપણે આરબીસીનું જ્યારે ચેકઅપ કરશું, જે પર્સનની અંદર પર્નિશિયસ એનેમિયા પ્રેઝન્ટ છે તો એમાં આરબીસીનું સ્ટ્રક્ચર કેવું જોવા મળશે? મેક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક. આપણે વાત કરી હતી કે મેક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક જે છે તો એમાં શું જોવા મળશે તો કે મેક્રોસાઇટિક મીન્સ કે આરબીસીની અંદર ફ્લુઇડ જે છે એ મોર ધેન કેટલું થઈ ગયેલું છે? 96 ફેન્ટોલીટર. MCV મીન્સ કે આરબીસીની અંદર જે વોલ્યુમ છે, જે પાણી છે એનું વોલ્યુમ કેટલું વધી ગયું છે તો કે 96 ફેન્ટોલીટર અપ જતું રહ્યું છે. તો આપણે એને શું કહેશું? મેક્રોસાઇટિક કહેશું. અને હાઇપોક્રોમિક લેસ ધેન 22 ફેન્ટોલીટર, સોરી પાઇકોગ્રામ MCH. તો એને શું કહેશું આપણે? હાઇપોક્રોમિક. અહીંયા શું કીધું છે કે મેક્રોસાઇટિક મીન્સ આરબીસીની સાઇઝ તો મોટી છે પણ એમાં એચબીનું લેવલ શું છે? ડિક્રીઝ જોવા મળે છે. એટલે લેસ ધેન 22 પાઇકોગ્રામ જેટલું હિમોગ્લોબિન જે છે આરબીસીની અંદર પ્રેઝન્ટ છે. તો આપણે આરબીસીનું કેવું સ્ટ્રક્ચર જોવા મળશે? મેક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક. હવે આરબીસીની અંદર શું જોવા મળશે? બ્લુ ડોટ મીન્સ બ્લુ ઇંક ડોટ જોવા મળશે. એને આપણે શું કહેશું? હોવેલ જોલી બોડીઝ. આપણે એને હોવેલ જોલી બોડીઝ પણ કહેશું. આ પણ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આરબીસીની અંદર પર્નિશિયસ એનેમિયા છે તો એના આરબીસીની મોર્ફોલોજીની અંદર કેવા ડોટ જોવા મળે છે તો કે બ્લુ ડોટ જોવા મળે છે. અને આપણે શું કહેશું? હોવેલ જોલી બોડીઝ. તમે જોઈ શકો છો અહીંયા, એક મિનિટ, ઓકે, અહીંયા તમે સીન થાય છે તમને? આ આરબીસીની મોર્ફોલોજી આપણે જોઈએ તો અહીંયા શું જોવા મળશે? આવી રીતે બ્લુ ઇંક ડોટ કરેલા હોય એના જેવા જે છે એ ડોટ જોવા મળશે. કેમાં જોવા મળશે તો કે પર્નિશિયસ એનેમિયા છે તો એની અંદર શું જોવા મળશે? આવા હોવેલ જોલી બોડીઝ જોવા મળશે. ઓકે, તો આરબીસીને આપણે વાત કરી કે આરબીસીની સાઇઝ જે છે એ કેવી જોવા મળશે? લાર્જ જોવા મળશે. મોર ધેન 96 ફેન્ટોલીટર જોવા મળશે. તો આરબીસીની સાઇઝ અહીંયા લખેલું છે કેવી જોવા મળશે? લાર્જ સાઇઝ જોવા મળશે. ઓકે, હવે નોર્મલી સીરમ કોબાલેમાઇન જે છે આપણા બ્લડની અંદર, સીરમ કોબાલામાઇન મીન્સ વિટામિન B12 નું લેવલ નોર્મલ કેટલું હોવું જોઈએ?
તો કે 200 થી 900 pg જેટલું જે છે આપણા બ્લડની અંદર વિટામિન B12 નું લેવલ હોવું જોઈએ. ઇફ 200 થી જે છે એ ડિક્રીઝ થઈ જશે, 200 થી લેસ ધેન 200 થી લેસ થઈ જશે તો એ કેમાં ઇન્ક્લુડ થશે તો કે વિટામિન B12 ની ડેફિશિયન્સીની અંદર એ ઇન્ક્લુડ થશે. એની અંદર હજી એક ટેસ્ટ કરવામાં આવે છે, એને આપણે શું કહેશું? સ્કિલિંગ ટેસ્ટ. તો સ્કિલિંગ ટેસ્ટ જે છે આપણે કહી શકીએ કે પર્નિશિયસ એનેમિયા માટે એક એવો ટેસ્ટ છે તો કે કન્ફર્મેટરી ટેસ્ટ છે. લાસ્ટમાં આપણે આ ટેસ્ટ કરશું કે ચલો હવે આ કન્ફર્મ જ છે. આપણે પહેલાં ઇન્ક ડોટ જોઈ લીધું, આરબીસીની મોર્ફોલોજી જોઈ લીધી, તો પણ આપણે હજી એમ થાય કે ચલો એ કન્ફર્મ કરવા માટે એક લાસ્ટ ટેસ્ટ કરીએ તો કયો આવશે તો કે સ્કિલિંગ ટેસ્ટ. તો સ્કિલિંગ ટેસ્ટની અંદર શું કરવામાં આવશે કે પર્સનને જે છે કોબાલ્ટ જે છે એ એને ઓરલી આપવામાં આવશે. જો પર્સન નોર્મલ હશે તો એના યુરિનમાં જે છે એ કોબાલ્ટ જે છે એ આવશે નહીં. કેમ કે બોડીની અંદર વિટામિન B12 પ્રેઝન્ટ છે તો કોબાલ્ટનું શું કરી લેશે? એબ્ઝોર્પ્શન કરી લેશે. ઇફ જો વિટામિન B12 ની ખામી હશે તો કોબાલ્ટ જે છે ક્યાં જોવા મળશે? યુરિનની અંદર જોવા મળશે. તો આપણે શું કરશું? તો 24 હર યુરિન ટેસ્ટ કરશું. એમાં આપણને શું પ્રેઝન્ટ જોવા મળશે? કોબાલ્ટ છે એ પ્રેઝન્ટ જોવા મળશે. જો વિટામિન B12 ની ખામી હશે તો યુરિનની અંદર શું જોવા મળશે? કોબાલ્ટ જોવા મળશે. કેમ કે બોડીની અંદર વિટામિન B12 જ પ્રેઝન્ટ નથી તો કોબાલ્ટનું એબ્ઝોર્પ્શન થશે નહીં અને ક્યાં જોવા મળશે? યુરિનની અંદર જોવા મળશે. એટલે કન્ફર્મ થઈ જશે કે ચલો અહીંયા પર્નિશિયસ એનેમિયા જ છે. ધેન શું છે તો કે બોન મેરો એક્ઝામિનેશન. બોન મેરો એક્ઝામિનેશનમાં આપણે બોન મેરો એક્ઝામિનેશન કરશું. બોન મેરો એક્ઝામિનેશનમાં શું થશે તો કે ઇરિથ્રોઇડ હાઇપરપ્લેસિયા. ઇરિથ્રોઇડ હાઇપરપ્લેસિયામાં આમાં શું કહેવામાં આવે છે તો કે બ્લડની અંદર છે વિટામિન B12 શું થઈ ગયું છે? ખામી થઈ ગઈ છે. તો આપણે નોર્મલી વાત કરો, આ શું છે તમારું? આ બોન છે, આ બોન કેવિટી છે. અહીંયા પ્રેઝન્ટ શું છે? સ્ટેમ સેલ. તો આ સ્ટેમ સેલનું મેઇન વર્ક શું છે? હિમોપોઇસિસ. હિમોપોઇસિસ મીન્સ કે આરબીસી બનાવવાનું. આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ બનાવવાનું કામ કોનું છે? બોન મેરોનું સ્ટેમ સેલનું જે છે એ વર્ક છે. હવે અહીંયા જે છે ઇરિથ્રોઇડ મીન્સ શું થશે? આરબીસી આપણે ગણી લઈએ કે આરબીસી અથવા તો આરબીસીનું સ્ટ્રક્ચર જે છે એ કેવું જોવા મળશે? હાઈ જોવા મળશે. કેમ જોવા મળશે? કે અહીંયા આપણે જોયું કે વિટામિન B12 ની ખામી છે તો બોડીની અંદર બ્લડ વેસલ્સની અંદર શું જોવા મળે છે? HB લો જોવા મળે છે, આરબીસી લો જોવા મળે છે. એટલે એના કમ્પન્સેશનમાં બોન જે છે એ બોડીની અંદર વધારે ને વધારે બ્લડ વધારવા માટે સ્ટેમ સેલ જે છે શું કરશે? વધારે ને વધારે આરબીસી જોવા મળશે. આરબીસી કેવા જોવા મળશે? હાઇપર પ્લેશિયા જોવા મળશે. સમજાણું શું કહેવા માંગુ છું? કે કઈ રીતે આવશે? કે એના કમ્પન્સેશનમાં બોડીની બ્લડ વેસલ્સની અંદર આરબીસી ઘટી ગયા છે તો એનો મેસેજ જે છે બોડીમાં ઘટી જાય છે તો એના કમ્પન્સેશનમાં બોન મેરો જે છે વધારે ને વધારે આરબીસીનું શું કરશે? પ્રોડક્શન કરશે. ઓકે, તેન શું છે? એના મેનેજમેન્ટમાં આપણે શું કરીશું કે આપણે એને આ સિચ્યુએશનને જે છે આપણે કઈ રીતે મેનેજ કરશું એ જોવાનું છે. તો મેનેજ કઈ રીતે કરવાનું છે તો કે ફર્સ્ટ ઓફલી આપણે વિટામિન B12 ની ડેફિશિયન્સી છે તો આપણે એને ઇન્જેક્શન આપીશું હાઇડ્રોક્સી કોબાલેમાઇન. હવે હાઇડ્રોક્સી કોબાલેમાઇન છે ઇન્જેક્શન કઈ રીતે આપશું? કયા રૂટથી આપશું? IM રૂટથી. આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે વિટામિન B12 ના ઇન્જેક્શન હાઇડ્રોક્સી કોબાલેમાઇન કયા રૂટથી આપશું? તો કે IM આપશું. તો એનો ડોઝ કઈ રીતે છે? તો કે ફર્સ્ટ પહેલું વીક હોય ત્યારે 1000 mg નું OD મીન્સ
પહેલું વીક છે તો પહેલા વીકમાં આખા વીકની અંદર એક દિવસ ડેઈલી મીન્સ 6 દિવસ છે તો 6 દિવસ એક ટાઈમ જે છે ઓડી લેવાની છે. કઈ 1000 mgનું ઇન્જેક્શન લેવાનું છે. તેન એક વીક ખતમ થઈ જાય, એક વીક પછીના આફ્ટર 1 વીક વીકલી લેવાનું છે. ચલો હું સમજાવું કે શું છે કે પહેલા 1 વીક પહેલું વીક જે છે એ 6 દિવસ લેવાના છે. 1 2 3 4 6 દિવસ લીધા. એક વીક કમ્પ્લીટ થાય એટલે એક વીક કમ્પ્લીટ થાય પછી કેવી રીતે લેવાનું છે તો કે વીકલી લેવાનું છે. કે લાઈક સન્ડે લીધું છે આપણે, સન્ડે ટુ સન્ડે એક વખત લઈ લીધી, હવે એ સન્ડેથી આવતા સન્ડે જે છે એ ઇન્જેક્શન લેવાનું છે. અને એનો જે મંથ કમ્પ્લીટ થાય આફ્ટર 1 મંથ એટલે 3 વીક જે છે ખતમ થશે તો 3 વીક ખતમ થાય ને આફ્ટર 1 મંથ કમ્પ્લીટ થશે એટલે મંથલી લેવાના ઇન્જેક્શન. સમજાણું કેવી રીતે કહેવા માંગુ છું? હજી એક વખત સમજાવું. આ ડોઝ જે છે તમારે યાદ રાખવાનો છે. લાઈક આજે સન્ડે છે, ઓકે, તો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો ફર્સ્ટ વીકમાં છે અહીંયા ડેઈલી એક લેવાની છે. ઓડી. પહેલા વીકમાં આપણે કેવી રીતે લેવાનું છે તો કે ડેઈલી એક લેવાનું છે. હવે અહીંયા સન્ડે પહોંચી ગયા અને એક વીક ખતમ થઈ ગયું તો હવે સન્ડે ટુ સન્ડે લેવાનું છે. એક વીક ખતમ થાય એટલે સન્ડે ટુ સન્ડે. હવે આવા 4 વીક ખતમ થઈ ગયા એટલે સન્ડે ટુ સન્ડેનો હજી એક સન્ડે આવશે, પછી 1 મંથ કમ્પ્લીટ થશે અને 1 મંથ કમ્પ્લીટ થાય એટલે પછી કેવી રીતે ઇન્જેક્શન લેવાના છે? મંથલી ઇન્જેક્શન લાઈફ ટાઈમ લેવાના છે. ઓકે, ધેન શું છે? રિકમેન્ડેડ ડેઈલી અલોવન્સ. રિકમેન્ડેડ ડેઈલી ડાયટરી અલોવન્સમાં શું કહેવા માંગે છે કે રિકમેન્ડેડ ડાયટરી અહીંયા જોવાનું છે. પહેલાં જે છે એ પ્રીવિયસલી શું અહીંયા હતું? ડેઈલી અલોવન્સ હતું, અહીંયા ચેન્જીસ કરેલા છે, ડાયટરી અલોવન્સ થઈ ગયેલા છે. તો આરડીએ નું વર્ક શું છે તો કે આરડીએ જે છે એ આપણા બોડીના જે ન્યુટ્રિયન્ટ્સ છે એને અલગ અલગ કેટેગરી આપેલી છે કે ડેઈલી તમારે જે છે આ આટલું લેવાનું છે, નહીં વધારે કે નહીં ઘટાડે. જો આટલું બધી અને અલગ અલગ બધા ફ્રૂટને જે છે કેવી રીતે કેટેગરી આપેલી છે, પ્રોટીનને, ન્યુટ્રિશનને, બધા ઇલેક્ટ્રોન્સને. તો આ ક્યારે ડિસ્કવર થયું છે તો કે 1941ની અંદર. કોના દ્વારા થયું છે કે નેશનલ ન્યુટ્રિશન રિસર્ચ કાઉન્સિલિંગ દ્વારા જે છે એ આરડીએ શું થયેલું છે તો કે ડિસ્કવર થયેલું છે. તો હવે આરડીએ જે છે તો એની કેટેગરી વાઇઝ વિટામિન B12 જે છે બધાને કેવી રીતે મળવું જોઈએ તો કે વિટામિન B12 છે ઇન્ફન્ટને 0.2 mg પર ડે મળવું જોઈએ. તેન ચાઇલ્ડને 0.4 to 0.8 mg પર ડે મળવું જોઈએ. એડલ્ટને 0.8 to 1.4 mg પર ડે મળવું જોઈએ. અને પ્રેગ્નેન્ટ અથવા તો લેક્ટેટિંગ મધર છે તો એને 2 mg પર ડે છે શું મળવું જોઈએ? વિટામિન B12 જે છે એ એના ફૂડની અંદરથી મળવું જોઈએ. જો વધી જશે, જો વિટામિન B12 વધી જશે અથવા તો કોઈ પણ જે છે ન્યુટ્રિશન વધી જશે તો એ પર્સન કેવું થઈ જશે? ઓબેઝ થઈ જશે. અને જો ઘટી જશે તો એની ડેફિશિયન્સી જોવા મળશે. એ જ થયું ને આ, એટલે આરડીએ શું કરેલી છે એને કેટેગરી આપેલી છે. અને કેટેગરી વાઇઝ જે છે કોને કેટલી નીડ છે ફૂડની અંદર અથવા તો બોડીની અંદર એ અહીંયા આપણને કીધેલું છે. ઓકે, તેન શું છે હવે આપણે એક ઇન્જેક્શનથી વર્ક તો નહીં થાય તો આપણે એને ડાયટ પણ આપવો પડશે. તો ડાયટમાં આપણે વાત કરી કે ડાયટમાં આપણે શું આપવાનું છે તો કે મેઇન સોર્સ શું છે તો કે એનિમલ સોર્સ છે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે પર્નિશિયસ એનેમિયાનો મેઇન સોર્સ, રીચેસ્ટ સોર્સ શું છે તો કે એનિમલ સોર્સ છે. એમાં બી કયું? ફિશ લીવર, મીટ, એગ અને લાર્ડ જે છે એને આપવાનું છે. અને પેરેસ્થેસિયા પ્રેઝન્ટ હશે. આપણે વાત કરી કે હાથની અંદર ખાલી ચડી જાય ને એવું થાય તો એના માટે ઓરલી કોબાલેમાઇન મીન્સ તમને મેં વાત કરી ને કે આપણે વિટામિન B12ની જે છે ટેબ્લેટ્સ આપતા હોય છે એ ટેબ્લેટ્સ આપવાની રહેશે. તો આ શું છે? એનું ડાયટ છે કે કેવી રીતે આપણે એને મેનેજ કરશું અને કેવી રીતે એને વિટામિન
B12 આપશું. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો સમજાણું કે શું કહેવામાં આવે છે કે પર્નિશિયસ એનેમિયાની અંદર શું આવે છે. મેઇન વસ્તુ એ જ યાદ રાખવાની છે કે પર્નિશિયસ એનેમિયામાં વિટામિન B12ની ખામી જોવા મળશે. હવે વિટામિન B12નું વર્ક શું છે, એનું ફંક્શન શું છે, તો કે આરબીસીના ડીએનએ સિન્થેસિસ કરવાનું અને માઇલિનેશનનું વર્ક છે કોનું છે, વિટામિન B12નું. હવે એ જ ઘટી જશે તો આ બંને ફંક્શન ડેમેજ થઈ જશે અને એનું કેવી રીતે એબ્ઝોર્પ્શન થાય છે, કેવી રીતે વિટામિન B12 આપણે ફૂડથી લઈને એક્સક્રીટ થાય છે અથવા તો કેવી રીતે એબ્ઝોર્પ્શન થાય છે, આપણે એના વિશે વાત કરી. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે લાઈક રેડ બીફી ટંગ જે છે એ કેવી રીતે જોવા મળે છે. તેમ શું જોયું આપણે આગળ કે બ્લુ આપણે ડોટ જે છે એ મોર્ફોલોજીની અંદર જોવા મળે છે, તે નકલ્સ જે છે એ જોવા મળે છે. આ બધા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઇન્ડિકેટ કરેલા છે એ તમારે તમારી બુકમાં પણ હાઇલાઇટ જ રાખવાના છે. જ્યારે તમે લાસ્ટ એક્ઝામ ટાઈમે વાંચો ત્યારે તમને ઇઝી પડે કે આમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ કયા છે. હવે આપણે આગળના લેક્ચરમાં જે છે હજી આગળ આ જ કન્ટિન્યુ કરવાનું છે. આના પછી આપણે જોશું મેગાલોબ્લાસ્ટિક એનેમિયા એન્ડ ધેન સિકલ સેલ એનેમિયા. જો તમને આ ક્લાસ સારી લાગેલી હોય તો તમે તમારા ફ્રેન્ડને પણ શેર કરો અને એમને પણ બતાવો કે આની અંદર આપણે ઘણા ચેન્જીસ કરેલા છે. ઓકે, થેન્ક યુ.